હવે જો આપણે સોનાની વાત કરીએ તો ગઈકાલે સોનામાં રેકોર્ડ સ્તરે કિંમતો પહોંચતી દેખાઈ હતી અને જ્યાં કોમેક્સ ઉપર ભાવ $3700 ઉપર પહોંચ્યા હતા અને સ્થાનિક બજારમાં 1,10,500 પાર કિંમતો આપણને પહોંચતી જોવા મળી હતી। જોકે આજે શરૂઆતી કારોબારમાં સ્થાનિક અને વૈશ્વિક બંને બજારોમાં સોનામાં ઉપલા સ્તરેથી થોડી વેચવાલી આવતી જોવા મળી છે અને અત્યારે આપણે જોઈએ તો 3680 ઉપર કોમેક્સ ગોલ્ડ અને 1,09,700 ઉપર આપણે MCX ઉપર ગોલ્ડને જોઈ રહ્યા છે। માનવજી, સોનાને અહીં આગળથી કેવું જોયું, કઈ રીતે જોવું જોઈએ? ફેડના બેઠક પહેલાં આપણે જોયું કે એક મોટી મજબૂતી સાથે આપણે નવા સ્તર પર કારોબાર થતા જોવા મળ્યા અને ખાસા એવું સોનામાં ઉપલા સ્તરો બન્યા બાદ ઉપલા સ્તરેથી થોડું દબાણ અહીં આગળથી આવતું જોઈ રહ્યા છે, પણ કઈ રીતે તમે આગળ સોનાની ચાલને જોઈ રહ્યા છો અને ફેડના આઉટકમની કેવી રીતની અસર રહેશે? જી, મારા ખ્યાલથી બહુ જ કન્ટિન્યુઅસ રેલી આપણને સોનામાં જોવા મળી છે। નોન સ્ટોપ આપણે જેમ કહીએ ગાડી વિધાઉટ અ બ્રેક આપણે જો વાત કરીએ, કેમ કે એટલું એન્ડ બહુ અમેઝિંગ ગેઇન્સ, બહુ અમેઝિંગ રેલી જોવા મળી છે સિન્સ ધ સ્ટાર્ટ ઓફ 2025। આપણે યર ઓન યરની વાત કરીએ તો 40%ના ગેઇન્સ ઓલમોસ્ટ આપણને જોવા મળે છે, તો વિચ ઇઝ નોટ લેસ। અને આઈ થિંક થોડું ઘણું પ્રોફિટ બુકિંગ બી જો આવે છે, થોડું અહીંયાથી કરેક્શન પણ આવે છે, તો એક હેલ્ધી કરેક્શન જ રહેશે, કેમ કે જો ટ્રેન્ડ અત્યારે હજી પણ પોઝિટિવ છે। આપણે ફંડામેન્ટલની વાત કરીએ તો લેબર માર્કેટ વીક થઈ રહ્યા છે, ડોલર ઇન્ડેક્સ પડી રહ્યું છે, સેન્ટ્રલ બેંકની બાઇંગ, ETFની બાઇંગ હજી પણ છે, અને પ્રેસિડેન્ટ ટ્રમ્પના તરફથી જે ટેરિફ અનસર્ટેનિટી છે હજી પણ જળવાઈ રહી છે। તો મારા ખ્યાલથી આ બધા સંકેતો હજી પણ પોઝિટિવ છે। કાલના જે ડેટા પોઈન્ટ આવ્યા, રિટેલ સેલ્સ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, એ થોડા બેટર દેન એક્સપેક્ટેડ હતા। ત્યાં ટેરિફની ઇમ્પેક્ટ હજી નથી દેખાઈ રહી, એટલે મારા ખ્યાલથી થોડું અહીંયા કરેક્શન આવી રહ્યું છે। સેકન્ડલી, આજે જેમ આપણે વાત કરી ફેડની મીટિંગ છે, તો આપણે એક સિનારીઓ, જેમ આપણે દર વખતે ફેડ મીટિંગ પહેલા એક સિનારીઓ એનાલિસિસ કરીએ છીએ, આ વખતે બી એકવાર સમજી લઈએ કે શું છે, કેમ કે બહુ મોટું ઇવેન્ટ થઈ શકે છે આજે રાતે, કેમ કે ફેડના હિસાબથી ઓલમોસ્ટ 25 બેસિસનું રેટ કટ જે છે ડિસ્કાઉન્ટ થઈ ગયું છે પ્રાઇસીસમાં। હવે માર્કેટ પાર્ટિસિપન્ટ્સને નજર રહેશે ડોટ પ્લોટ, ઇન્ફ્લેશન અને ગ્રોથ ફોરકાસ્ટ જે રિલીઝ થાય છે, તો અહીંયાથી જો ફોરકાસ્ટ જે રિલીઝ થશે એના હિસાબથી આખી ટ્રેન્ડ અને ડિરેક્શન ચેન્જ થશે। જો ઇન કેસ ડોટ પ્લોટ, ગવર્નર પોવેલની ટોન એમ જણાવે છે કે આગળના મીટિંગ્સમાં કે 2026માં રેટ કટ થઈ શકે છે, તો ગોલ્ડ સિલ્વર ફરી એકવાર રિવર્સ થઈ શકે છે, જે આજનો લો બનાવે એનાથી। યા તો બાદ ગવર્નર પોવેલ એમ કહે છે કે હજી પણ ડેટા ડિપેન્ડન્ટ છે, હજી પણ વેટ એન્ડ વોચ છે અને ફોરકાસ્ટમાં કોઈ ચેન્જીસ નથી, તો મને લાગે હજી ફોલ છે એ કન્ટિન્યુ થઈ શકે છે અને હજી થોડું પ્રેશર આપણને જોવા મળી શકે છે। તો એવરીથિંગ ડિપેન્ડ્સ કે આજે રાતના શું ડિસિઝન ચેન્જ થાય છે, એના જ હિસાબથી મારા ખ્યાલથી બધી ચેન્જીસ, બધી હાઇલાઇટ્સ આપણને જોવા મળશે। તો મારું એમ સેન્સ છે કે આજે આખા દિવસમાં યા તો સાઇડવેઝ ટુ લોઅર બાયસ રહેશે, એક માર્કેટ પ્રિપેર કરશે આજના મીટિંગ માટે, અને રેટ કટની કે હજી જેમ પ્રેસિડેન્ટ ટ્રમ્પનું પ્રેશર છે, જેવી રીતે એમનું રેટ કટનું સ્ટાન્સ આવશે, એ લો બનાવીને કદાચ બેઝ બનાવીને ફરી એકવાર આપણને ઉછાળ જોવા મળે, તો ત્યાં સુધી એક બેઝ ક્રિએશન, ત્યાં સુધી એક લો ઇમ્પોર્ટન્ટ છે। તો આઈ થિંક ઇન્ટ્રાડેના હિસાબથી આપણે 1,09,500ની આસપાસ જો મળે, એની નીચે મળે તો આપણે સેલ કરીને ચાલવું, 1,08,650નો સ્ટોપ અને નો ટાર્ગેટ અને 1,10,000નો સ્ટોપ આપણે મેન્ટેન કરીને રાખી શકીએ છીએ। આ પ્યોરલી ઇન્ટ્રાડે છે। અગેન, ફેડ મીટિંગ પહેલા બહુ હેવી પોઝિશન્સ કેરી ના કરવી। ઓકે, તો ફેડની મીટિંગ પર ખાસ નજર રાખવાની રહેશે અને જે રીતે આપણે વાત કરી કે સોનાને સાઇડવેઝ ટુ લોઅરનો આજે ટ્રેન્ડ જે છે એ બતાવી શકે છે, ઇન્ટ્રાડે માટે અહીં આગળથી તમારે માટે સેલની સલાહ બની રહી છે, તો 1,09,500ની આસપાસથી તમે સેલ કરીને ચાલી શકો છો અને 1,08,050ના ટાર્ગેટ બની શકે છે, 1,10,000ના
સ્ટોપ લોસને તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો ઇન્ટ્રાડે માટે સોનામાં સેલ કરીને ચાલો. હવે વાત ચાંદીની કરી લઈએ તો ઉપલા સ્તરેથી ચાંદીમાં પણ વેચવાલી આવતા વૈશ્વિક બજારમાં ભાવ આશરે 1.5% જેટલા તૂટતા દેખાય અને 41.84 એટલે $42 નીચેનો કારોબાર થતો આપણે કોમેક્સ સિલ્વરમાં જોઈ શકીએ છીએ. અને સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો 1,26,855ના સ્તર આપણને અત્યારે જોવા મળી રહ્યા છે. તો રેકોર્ડ સ્તરેથી નફા વસૂલી અહીંયા પણ ચાંદીની અંદર પણ આવતી આપણને જોવા મળી રહી છે. માનવજી, ચાંદીને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ચાંદીમાં પણ ખૂબ સારી મજબૂતી આવ્યા બાદ અહીંયા આગળથી થોડું છે દબાણ બની રહ્યું છે. તો સોનાના જેમ જ આ ફેડના મીટિંગ પહેલાં થોડું સાઇડવેઝ કે એક આપણે કહી શકીએ કે એક દબાણ તરફનો થોડા દબાણ તરફનો ટ્રેન્ડ અહીંયા પણ બની રહ્યો છે. કઈ રીતની તમારી વ્યૂ બનશે ચાંદી પર? જી બિલકુલ, મારા ખ્યાલથી ચાંદીમાં પણ એટલો જ મારા ખ્યાલથી સિમિલર વ્યૂ છે. એ જ બેઝ ક્રિએશન થઈ રહ્યું છે, કેમ કે કન્ટિન્યુઅસ રેલી ચાંદીમાં પણ જોવા મળી હતી. હવે મારા ખ્યાલથી ચાંદીમાં થોડું પ્રેશર ઇન્ક્રીઝ થઈ શકે છે, કેમ કે આપણે ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સમાં પણ જોઈએ તો આજે સવારે કોપર, ઝિંક બધામાં થોડું LME પર પ્રેશર દેખાઈ રહ્યું છે. પ્લસ સોનું પણ પ્રેશરમાં છે, તો એમાં થોડું ડબલ પ્રેશર બિલકુલ ચાંદીમાં આવી શકે છે. આપણે 1,25,000-1,24,000ની આસપાસ વાત કરી હતી અને એક રિપોર્ટ પણ કાઢી હતી કે આ રેલી હજી વધી શકે છે. લોંગ ટર્મમાં 1,35,000 અને 1,50,000 સુધીના ટાર્ગેટ્સ આપણે ડિસ્કસ કર્યા હતા. પણ બિલકુલ આપણે એ રિપોર્ટ પછી 5-6 હજાર રૂપિયા નો પ્રોફિટ જોઈ લીધો. ત્યાંથી હવે 1,30,000ની આસપાસનો એક સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ છે. એ જ્યાં સુધી બ્રેક નહીં થાય ત્યાં સુધી ફર્ધર રેલી નહીં દેખાય. પણ બિલકુલ થોડી ત્યાંથી પ્રોફિટ બુકિંગ જરૂરી છે. તો આપણે પ્રોફિટ બુક કરીને વેઇટ કરીશું. નીચેના લેવલ્સ ફરી એકવાર ડિપ્સ આવશે તો આપણે બાય કરવાનો મોકો મળશે. અગેન ફેડ મીટિંગ છે તો એનો થોડો ઇમ્પેક્ટ આપણને જોવા મળી શકે છે. ગોલ્ડ સિલ્વર રેશિયો ફરી એકવાર ફરી રહ્યો છે. જ્યાં આપણે 86-85ની આસપાસ જોતા હતા, હવે મારા ખ્યાલથી પાછો 88-90ની તરફ જઈ રહ્યો છે. તો થોડું એમાં પણ ચેન્જીસ જોવા મળે છે. તો ઓવરઓલ સેન્ટિમેન્ટ આજના માટે અગેન ઇન્ટ્રાડે પ્યોરલી શોર્ટ ટર્મ થોડું સેલિંગ કન્ટિન્યુ થઈ શકે છે. USD આયર્નનો પ્રેશર જેટલો હશે એટલું ડોમેસ્ટિક ફ્રન્ટમાં પણ આપણને પ્રેશર જોવા મળી શકે છે. તો ઓવરઓલ મારા ખ્યાલથી 1,27,500ની આસપાસ જો આવે તો ત્યાં આપણે સેલ કરવાનું રહેશે. 1,26,300નો સ્ટોપ અને નો ટાર્ગેટ અને 1,28,200નો સ્ટોપ આપણે રાખી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આગળથી સિલ્વરમાં પણ ઇન્ટ્રાડે માટે સેલ કરીને ચાલવાની સલાહ છે. 1,27,500ની આસપાસથી તમે અહીંયા આગળથી સેલ કરીને ચાલી શકો છો. 1,24,300 સુધીના ટાર્ગેટ બની શકે છે. 1,28,200નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો સોના ચાંદીમાં અહીંયા આગળથી આપણે એક ફેડની મીટિંગ પહેલાં થોડો સાઇડવેઝ માહોલ બની શકે છે અને એક સેલ તરફ રહેવાની ઇન્ટ્રાડે માટે સલાહ. ત્યારે જ